બોટાદના કોઝવે પરથી પાણીમાં કાર તણાઈ। સારંગપુર જતા ગોધાવડા ગામ પાસે આ દુર્ઘટના સર્જાઈ છે। કારમાં બીએપીએસના સંત અને હરિભક્તો પણ સવાર હતા। કારમાં સવાર 7 પૈકી 4 લોકોનો આબાદ બચાવ થયો છે। 9 વર્ષના બાળક સહિત 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। કારમાં સવાર શાંતચરિત સ્વામીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। બરવાડા પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। મહત્વનું છે કે બોચાસણથી સાળંગપુર આવતા સમયે ગોધાવડા ગામ પાસે કોઝવે પરથી પસાર થતા સમયે કાર તણાઈ જવાની દુર્ઘટના બની હતી, જેમાં કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો છે, તો અન્ય 2 લોકો જેમાં 60 વર્ષીય કૃષ્ણકાંત પંડ્યા અને 9 વર્ષીય પ્રબુદ્ધ કાછિયાનું મોત નિપજ્યું છે, જેમના મૃતદેહ મળી આવ્યા છે। તો જો કે કાર સવાર શાંતચરિત સ્વામીની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ કામે લાગી છે। લોકોની માંગ છે કે ઘણા સમયથી આ ડ્રીપનું કામ જરૂરી છે, કારણ કે અહીંયા સાળંગપુર જતા યાત્રિકોને બહુ તકલીફ પડે છે અને વારંવાર આવી તકલીફમાં અમે અવિરત ઉભા રહીએ છીએ અને ગાડીઓ બારી કઢાવીએ છીએ, પણ તે છતાંય વધારે પાણીનો પ્રવાહ આવવાથી ગાડીઓ તણાઈ જાય છે। તો આ તાત્કાલિકના ધોરણે આ નાળાનું કામ જરૂરી છે। સરકાર ક્યાં સુધી આ લાશોને તો કાલ કાઢીને પીએમમાં લઈ જશે, દવાખાને લઈ જશે, પણ અમારે આ તકલીફ ક્યાં સુધી વેઠવાની રહેશે? સરકાર આની હમું જોવે એવી મારી માંગ છે। लास्ट नाइट इधर एक अर्टिगा कार ने जो इधर कॉजवे है वो क्रॉस करने की कोशिश में, जिसमें 7 सवार थे, 7 में से 4 लोग उस टाइम पानी से निकल गए थे और 3 लोग गाड़ी के साथ बह गए थे। इन लोगों में से 2 लोगों की बॉडी ऑलरेडी बरामद हो चुकी है और एक आदमी अभी लापता है, जिसके लिए हमने ड्रोन से एरियल सर्वे किया है और हमें अभी तक कुछ नहीं मिला है। अब एनडीआरएफ की टीम इधर मौजूद है और वो पानी के नीचे अपने जो इक्विपमेंट्स है उसे ढूंढने की कोशिश कर रहे हैं। રાણપુર તાલુકાના ગોઢાવતા ગામ ખાતે ગત રાત્રિના એક 4 વ્હીલ કાર તણાણી હતી। હાલ જીમડિયાની ટીમ પહોંચી છે ઘટના સ્થળ પર। હું આપને જે આ દ્રશ્ય બતાવી રહ્યો છું, આ ગોઢાવતા ગામનો આ કોઝવે છે ને, કોઝવે પરથી એક કાર જે છે તે અહીંથી પસાર થતી હતી, ત્યારે આ કાર જે છે તે આ પાણીમાં તણાઈ હતી ને કારમાં સવાર 7 લોકો હતા, જેમાંથી 4 લોકોનો આબાદ બચાવ થયો હતો અને 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા। ત્યારબાદ કારમાં બીએપીએસ સંસ્થાના એક સ્વામી સહિત જે 7 લોકો હતા તેમાંથી એક સ્વામી જે છે તે હજુ પણ લાપતા છે। ઘટનાની જાણ થતાં જિલ્લાનું વહીવટીતંત્ર સાથે સાથે એનડીઆરએફની ટીમ સહિતનું જે તંત્ર છે તે હાલ અત્યારે સ્થળ પર પહોંચ્યું છે અને જે સંતની જે સ્વામી જે છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ગત રાત્રિની આ ઘટના છે ને હાલ અત્યારે વહીવટીતંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા, જી મીડિયા,